હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપના સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પાકિસ્તાનના કોટામાં ભયંકર બ્લાસ્ટ થતા 10 લોકોના મોત, જેના કારણે હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી. યુપીમાં મુજાહિદીન આર્મી બનાવવાની યોજના બનાવી રહેલા 4 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ. 15 મહિનામાં 3 મોટા ખિતાબ જીતવા બદલ બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાને 204 કરોડનું ઇનામ આપ્યું. એશિયા કપમાં હાર બાદ પીસીબીએ વિદેશી T20 લીગ માટે ખેલાડીઓના એનઓસી સસ્પેન્ડ કર્યા. દિલ્હી એરપોર્ટ પર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરનાર 21 યુવતીઓની ધરપકડ. અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગર્ભમાં જીએસટીની રેડ. યુક્રેન હુમલાની રિફાઇનરીઓને નુકસાન થતા રશિયન ઓઇલની નિકાસ સ્થગિત. હવે માંડગાસ્કરમાં યુવાનો રસ્તા પર, સરકારનું વિસર્જન. વિશ્વ બેંકના દેવાદારોમાં ભારત ટોચના એક સ્થાને પહોંચ્યું. દેશ પર 249 લાખ કરોડ રૂપિયાનું દેવું. ઇન્ડોનેશિયામાં ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધરાશાયી થતા 65 વિદ્યાર્થીઓ દટાયા. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.